નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ ખાતે બોબી દેઓલ સહિત કલાકારોનો જમાવડો. અમદાવાદ ખાતે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2024ના ભવ્ય આયોજનમાં અભિનેતા બોબી દેઓલ, અભિનેત્રી અમીષા પટેલ સહિત દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળ્યો. ગુજરાત અને ગુજરાતી જ્યાં વસે ગુજરાતનો ડંકો વાગે જ. દેશ હોય કે વિદેશ, ગુજરાતના લોકો આજે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગ્રીષ્મા અને અત્રીસ ત્રિવેદી દ્વારા 16મા ગૌરવવંતા ગુજરાત એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના અને ગુજરાતનું નામ રોશન કરતા કલાકારોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ રહ્યા હતા, જેમની એક ઝલક જોવા માટે યુવાઓ યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોબી દેઓલ દ્વારા એનિમલના ગીત પર ડાન્સ કરતા ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા, તેમજ તેમની સાથે એક સેલ્ફી પડાવવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા, રાસ અને અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે પ્રખ્યાત ફિલ્મમેકર અનીસ બઝમી, ડાયરેક્ટર મિલાપ જવારી, મોડેલ અને એક્ટ્રેસ રિયા સુબોધ, શ્રીનુ પરીલ, અભિનેતા ફિરોઝ ઈરાની, હર્ષ લિંબાચિયા, વિશાલ રાઠવા તેમજ પ્રખ્યાત ગાયક ઇસ્માઇલ દરબાર, ઉમેશ શુક્લા, હાસ્ય કલાકાર ધારશી બરડિયા, નેશનલ એવોર્ડ વિજેતા વરુણ બુદ્ધદેવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમુક દિગ્ગજો યુથ આઇકોન ગણાતા જય શાહ, મનોજ જોશી, શર્મન જોશી, સુપ્રિયા પાઠક અને અન્ય કલાકારો સંજોગોવશાત ઉપસ્થિત રહી શક્યા નહોતા. અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ. एकदम बहुत मीडिया મળે છે મને કે જે મારી માતૃભાષા છે એ લોકો મને ઓનર કરે છે એન્ડ બહુ બ્લેસ છું અને મારા ફેમિલી પણ આવ્યા સામે અહીંયા ઓનર કરે બહુ મોટું છે મારી રિયલી હેપી ફોર પ્રવૃત્તિ થાય છે એઝ અ ગુજરાતી અહીંયા આવીને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે નહીં, સક્ષમ ભાઈનો કાબિલ ભાઈનો રેડ કાર્પેટ માટે. અને બોલિવૂડ લાઈક થોડા ટાઈમમાં એવું લાગે છે કે મુંબઈની બીટ કરશે અમદાવાદ. અમદાવાદમાં જ બધી બોલિવૂડની મૂવી, નેટફ્લિક્સ બધું જ અહીંયા જ આવવાનું છે બોસ. બધાને ગુજરાતીના નીચે આવવું જ પડે. Thank you so much. So this is Riya Subodh. I'm a winner of India's Next Top Model. અને આજે મને ગ્રીષ્મા ત્રિવેદી ઇન્વાઇટ કરી છે 16 બોલિવૂડ હબને જેમને મને ઇન્વાઇટ કરી, મને આ લાયક थैंक यू सो मच कि आपने मुझे इतने से तैयार यहाँ पे बुलाया. सबसे पहले थैंक यू कहना चाहूँगा गौरववंता गुजरात एवॉर्ड के सभी टीम मेंबर को जिन्होंने नवाजा और साथ ही साथ बॉलीवुड हफ्ते थैंक यू देना चाहूँगा गुजरात टूरिज्म को ऐसा फंक्शन लोगों तक पहुँचाने में बहुत मुश्किलातें आती है और मुश्किलों का इतना करना, ऑर्गेनाइज करना जब आज से नहीं हो सकता. बहुत सारे लोग I wish them all the very best and congratulations on making this event a successful one. My good wishes are with all of you. Thank you so much for loving me and supporting me. Thank you so much for loving my work and honoring me with this prestigious award. Thank you so much. Thank you. ગુજરાતી એવોર્ડ્સ 16 યરમાં આવ્યું એટલે તમને પ્રવૃત્તિ છે નહીં, જરૂર એમાં કોઈ વાત છે, પસંદ આવે છે અને એટલે આમાં ગુજરાતી, હિન્દી બધા કલાકારો તમને હિન્દીમાં બી કામ કરે છે, ગુજરાતી જાગૃત થવા છે.
સાહેબ કેટલી પિક્ચરો અત્યાર સુધી કરી ચૂક્યા? મારી ગુજરાતી 568 અને 105 હિન્દી. આજે ગૌરવ વંતા ગુજરાતમાં ઉપસ્થિત કેવો બહુ મજા આવી છે કારણ કે બધા બોલિવૂડમાં બી આવી ગયા છે અને અહીંયા ગુજરાતી વાળા તો છે જ. એટલે બહુ જ મજા આવી રહી છે બધાને મળીને. એમ લાગે છે જાણે મુંબઈમાં જ ગુજરાતનો માત્ર ફક્ત એક એવો એવોર્ડ છે કે જેના 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 16મા વર્ષમાં પ્રવેશ રહ્યું છે. ગૌરવવંતા ગુજરાતી હંમેશા પ્રયાસ કરે છે કે બોલિવૂડ ગુજરાતથી કનેક્શન થાય. આજ સુધી અમારા પ્લેટફોર્મ પરથી ઘણા બોલિવૂડ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરને આપણે બોલાવીએ છીએ અને એ લોકો એમના ગુજરાતના એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે. ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે, જેણે જન્મભૂમિ બનાવી છે, એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કર્યું છે એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ. જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે, બિઝનેસ સેક્ટર છે, સોશિયલ છે, યુથ આઇકોન છે, આર્ટ કલ્ચર, દરેક ક્ષેત્રને આપણે આવરી લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ. ખાસ કરીને આ પ્રોગ્રામની વિશેષતા કહું કે તમે આજ સુધી જોયું હશે કે ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે બોલિવૂડના ખૂબ જાણીતા કલાકારો હોય આપણા પ્લેટફોર્મ પર આવ્યા છે. આજે બી ખૂબ જાણીતા બોલિવૂડના જે મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે બોબી દેઓલ આપણા પ્લેટફોર્મ પર આવવાના છે. અને ખાસ વિશેષતા એ કે આ શો ટોટલી આમંત્રિત છે, આ કોઈ કમર્શિયલ શો નથી કે અમદાવાદની જાહેર જનતા પ્રોગ્રામને માણી શકે એના માટે આવા અમે આયોજન કરીએ છીએ. તમે ખાસ કરીને આયોજન કરતા આવ્યો હતા શોનું કંઈક ને કંઈક નવું લાવતા રહો છો. હવે આવતા વર્ષે શું કંઈક નવું લાવવાની? તમે આ વર્ષે જુઓ અને અમને તમારા સજેશન આપો, તમારો સહકાર આપો. આજ સુધી મીડિયાએ અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે. આજે અમારું તમે જોઈ રહ્યા છો કે અમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે અને ગુજરાતમાં તમને ખબર હશે કે ફક્ત એવું કે આપણે જ્યારે જોઈએ છીએ તો અમે પોતે વિચારીએ છીએ કે ફિલ્મફેર 69th એડિશન તો જ્યારે એની ફર્સ્ટ જનરેશનની સેકન્ડ જનરેશનને લેગેસીને આગળ કેરી કરે છે તો અમારું 16મું વર્ષ છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી જે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડનો અમારો જે લેગેસી છે આગળ વર્ષો સુધી ચાલે. बस मैं यही कहूँगा जो लोग अच्छा काम करें और हमारे हाथ से हमारे गौरववंता अवार्ड लेकर जाए. और इस अवार्ड को मैं ये एक बात जरूर कहना चाहूँगा अतरीश के बारे में, क्योंकि इस अवार्ड के पीछे सबसे ज्यादा अतरीश की मेहनत है. 16वां साल है, उसने कैसे छोटे से स्टार्ट करके उसने यहाँ तक पहुँचाया उसको. तो हम सबको अपनी मीडिया से मैं रिक्वेस्ट करता हूँ कि अतरीश को सपोर्ट करो, क्योंकि ये पूरे गुजरात के लिए बहुत जरूरी है. तो वैसे गुजरात के जो पीछे हमारे कुछ प्यारे मेहमान खड़े हैं, बाजी ज्यादा यार आप लोगों के हाथ में सपोर्ट करो. आप पधार रहे हैं, काफी टाइम से आप आ रहे हैं, क्या कहना चाहेंगे जो समय जो जिसमें से जो आज इस जगह पे आज मुकाम पे हो रहा है, हाँ. क्या कहना चाहेंगे? बस बहुत अच्छा ही लगता है. देखो तरक्की किसको बुरी लगती है? एक तरक्की ऐसी चीज है जो हर एक इंसान को इस चीज का सपना देखता हो, चाहे वो कोई भी हो, कोई भी. आप जैसे आज मेरा इंटरव्यू ले रहे हो, कल उठ के आप ये भी सोच रहे हो कि मेरा अपना कंपनी है, मैं कुर्सी पे बैठूं और मेरी कंपनी में लोग काम कर रहे हो. तो ये हर एक इंसान का सपना होता है और मेरे ख्याल से सपना हर एक इंसान को देखना चाहिए, क्योंकि कब किसके दिल में ऊपर वाला बस जाए और उसको तरक्की मिल जाए, इसलिए सोचना सबको चाहिए. तरक्की किसी के बाप की जागीर नहीं है, वो किसी को भी मिल सकती है और वो सिर्फ ऊपर वाले के हाथ में, और हमारे हाथ में सिर्फ ईमानदारी से काम करते रहो बस.